અંકલેશ્વરના 84 ભાગોર ખાતે રહેતો 23 વર્ષીય વસાવ 3 રસ્તા માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરે છે. યુવાનની માતા જ્યોત્સનાબેન નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટ વસાવાને છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ઓળખે છે. પુષ્પાબેનને દશામાં આવતા હોય રોહનનો પરિવાર આવનારા તેમના ઘરે નવા બોરભાઠા ખાતે જતા હતા. શાકભાજીના વેપારીને 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો. ગત 23 માર્ચે તેની બહેન અને માસી સાથે પુષ્પાબેનના ઘરે ગયા હતા અને તકલીફ અંગેની જાણ કરી હતી. ત્યારે આ મહિલાએ મંદિરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું હતું. જે બાદ યુવાન પોતાની માતા, બહેન અને ભાઈ સાથે ઢોંગી મહિલાએ યુવાનને પહેરાયેલી સોનાની ચેઇનમાં કોઈ મેલી વિદ્યા કરી હોવાની કહી કઢાવી દશામાં પાસે મૂકી દીધી હતી. બીજા દિવસે બીજી ચેઇન, ત્યારબાદ સોનાની એક બાદ એક વીંટી લઈ લીધી હતી. એટલું જ નહીં, નીલમ ફર્નિચરમાંથી ₹15,000નો બેડ બજાજ ફાઇનાન્સ કાર ઉપર લઈ રોકડા 20,000 પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા. બાદ યુવાનને પોતાના અંધશ્રદ્ધામાં છેતર્યો હોવાની જાણ થતાં દશામાના નામે લોકોને ધૂસતી મહિલા પાસે સોનાની 2 ચેઇન, 5 વીંટી, રોકડા 20,000 અને બેડના 15,000 માંગતા ધગ મહિલાએ પુષ્પાબેનને ધમકી આપવા લાગ્યા હતા. અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ₹4.44 લાખની મેલી વિદ્યા નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દશામાના નામે લૂંટનાર મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.